આજે આપણે નવું ચેપ્ટર પ્રવાહ વિદ્યુત છે એની વાત કરીએ છીએ. તો હું પહેલા શરૂઆતમાં એટલું તમને કહું છું કે આપણે વિદ્યુત ભાર સ્થિર હોય ત્યારની કન્ડિશન આપણે સમજી લીધી છે. હવે કોઈ એવી પ્રક્રિયા કરીએ કે જેના કારણે જો વિદ્યુત ભાર સ્થિરમાંથી ગતિમાં લાવીએ તો કઈ કન્ડિશન થાય છે એનું આખી ડિટેલ આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે, અને સાથે એની મેગ્નેટિક ઇફેક્ટ બી ક્રિએટ થાય છે એ આગળના ચેપ્ટરમાં ભણીશું. તો અહીંયા એક સમજવા જેવું છે કે જ્યારે પણ વિદ્યુત ભાર ગતિમાં આવ્યો અને એની સમજ આપણને આવી ત્યારે મોટા ભાગે એક નવો જ એક શું કહેવાય કે મોડર્ન ફિઝિક્સનો એક દરવાજો ખુલી ગયો છે. કારણ કે એના પછી ઘણી બધી વસ્તુઓની શોધ થઈ. ઇલેક્ટ્રિસિટી ત્યાંથી શરૂઆત થઈ અને ત્યારબાદ ઘણી બધી વસ્તુઓની આપણે શોધ થઈ છે જે અત્યારે હાલ રોજિંદા ઉપયોગમાં ગમે તે વસ્તુ વાપરતા હોય પણ એની પાછળ ઇલેક્ટ્રિસિટીનો મોટો ભાગ રહેલો છે. તો ઇલેક્ટ્રિસિટીની જે શરૂઆત છે એ આ ચેપ્ટરથી આપણને બતાવવા વિદ્યુત ભાર ગતિમાં લાઈને આપણે કહ્યું વાસ્તવમાં ગતિમાં તો હતો જ પણ એને સમજ્યા આપણે કે કઈ રીતે ગતિમાં લાવી શકીએ છીએ. કારણ કે ગતિમાં લાવવો એક બે રીતનું છે કે ધારો કે એને કંટ્રોલ ના હોય તો એ કોઈ કામમાં નહીં આવે, પણ કંટ્રોલના આધારે આપણે એને ગતિમાં લાવીએ તો આપણા માટે ઘણો વર્કિંગમાં આવી જાય છે. જેમ કે તમે વીજળીની વાત કરો તો વીજળીમાં એ શું થાય છે, જે પોટેન્શિયલ ડિફરન્સ ક્રિએટ થશે અને એના કારણે જે વીજળી થતી હોય છે તો એમાંય વિદ્યુત પ્રવાહ પસાર થાય પણ એ કંટ્રોલ નહીં હોતો તો આપણે કોઈ કામમાં નહીં આવતો. પણ જો આપણે પ્રોપર કંટ્રોલના આધારે વિદ્યુત ભાર મતલબ કે પ્રવાહ ડેવલપ કરીએ તો એ આપણા માટે બહુ કામનું થશે. ટૂંકમાં પ્રવાહ બીજું કઈ છે નહીં, જેમ પાણી પાઇપમાંથી ત્યારે જ વહે જ્યારે બે વચ્ચે દબાણનો તફાવત પડે. જો દબાણ બે બાજુ સરખું હોય પાઇપમાં તો એ પાઇપમાંથી પાણી વહે નહીં, પણ જો પાઇપમાં દબાણનો તફાવત પડી ગયો બે છેડે તો એ પાણી શું થશે, વહેવાનું ચાલુ થશે. અને બીજી વસ્તુ મહત્વનું એ થયું કે એક તો વોલ્ટેજ ડિફરન્સ અગત્યનું કામ કરશે કે એના કારણે વિદ્યુત ભાર વહેવાનું ચાલુ થશે. અને એક સતત બીજી વાત કહીએ કે આપણા વોલ્ટેજ ડિફરન્સ ક્યાંથી એવો સતત પ્રોડ્યુસ કર્યા કરીએ તો આપણા માટે જોઈએ તો બેટરી છે એ ટાઈપની જે વસ્તુઓ છે જેનાથી આપણે ટોર્ચ જે મોટા ભાગે સેલ ગણીએ છીએ બેટરી છે એ આપણને એ રીતનો વોલ્ટેજ પ્રોવાઈડ કર્યા કરશે. હવે બીજા શબ્દોમાં હું માનું ત્યાં સુધી આપણે બે પ્રકારના પ્રવાહ આવે છે, એક એસી પ્રવાહ, ડીસી પ્રવાહ. ઘરમાં જે વપરાય છે એ એસી પ્રવાહ છે જેની આપણે પાછળ ચર્ચા કરીશું, આગળનું ચેપ્ટર એસી કરંટ આવશે એમાં. હાલ અત્યારે પ્રવાહનો બેઝિક આઈડિયા આપણે સમજીએ છીએ કે જે ડીસી પ્રવાહ સ્થિર પ્રવાહ છે એની વાત કરવામાં આવશે. ઓકે, અહીંયા આપણે થિયરિટિકલ ટોપિકને ચેક કરીએ છીએ. ઓકે, સૌથી પહેલા પ્રસ્તાવનામાં આપણે સમજીએ કે આની અંદર વિદ્યુત પ્રવાહ વિશે થોડી માહિતી આપેલી છે. તો એમાં કહ્યું છે કે નોર્મલ કન્ડિશનમાં જ્યારે પોટેન્શિયલ ડિફરન્સ ક્રિએટ થાય, સ્થિતિમાનનો તફાવત, ત્યારે પ્રવાહ પેદા થાય છે. તો અહીંયા સામાન્ય વ્યવહારિક ઉદાહરણ આપ્યા છે કે પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થઈ અને વાદળથી પૃથ્વી તરફ વીજળી જતી હોય છે તો એ વિનાશકારી પરિણામ ઉદ્ભવે છે જો કંટ્રોલ ના હોય તો. અને વીજળીમાં વિદ્યુત ઓકે, અહીંયા આપણને પ્રસ્તાવનાની અંદર વાત કરી છે. તો પ્રસ્તાવનામાં આગળના ચેપ્ટર્સમાં આજે આપણે સ્થિર વિદ્યુત ભાર જોયા હતા એની વાત કરવામાં આવી છે. પછી બીજું ગતિમાન વિદ્યુત ભારો હોય એ પ્રવાહે રચે છે અને ચુંબકીય ક્ષેત્રે રચે છે. પણ આ ચેપ્ટરમાં આપણે ગતિમાન વિદ્યુત ભારો ફક્ત પ્રવાહ રચે છે એની વાત કરી છે. અને સાથે અમુક વસ્તુ કહી છે કે ઘણીવાર કુદરતી રીતે પણ આ પરિસ્થિતિ જોવા મળે છે. તેમાં તમને આગળ વીજળીનું ઉદાહરણ બતાવ્યું છું. વીજળી એની જ એક ઘટના છે કારણ કે એમાં પોટેન્શિયલ ડિફરન્સ ક્રિએટ થાય અને એના કારણે વાદળથી પૃથ્વી તરફ વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. આ પરિણામ વિનાશકારી ઘણીવાર હોય છે કારણ કે મોટા કંટ્રોલ હોય નહીં એની અંદર, એના કારણે વિનાશકારી નીકળે છે. પણ રોજિંદા વ્યવહારમાં પણ કોન્સેપ્ટ આ જ હોય છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એના કારણે વિદ્યુત પ્રવાહ નિર્માણ થતું હોય છે. પણ એ સરળ વહેતું હોય છે, એને આપણે કંટ્રોલ કરી શકીએ એ કન્ડિશન છે. ટૂંકમાં આપણને એક સિમ્પલ સમજાવવાનો ટ્રાય કર્યો છે. ઓકે, આનો ફર્સ્ટ ક્વેશ્ચન બનશે આપણને વિદ્યુત પ્રવાહની સમજૂતી આપો, બરોબર, અથવા વાહકના આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારના આધારે વિદ્યુત પ્રવાહ સમજાવો. તો એની આપણે અહીંયા વાત કરીએ તો હું માનું ત્યાં સુધી સિમ્પલ સમજવાનો ટ્રાય કરીએ કે આપણી પાસે એક વાહક એક આડછેદ લઈ લીધો છે, આ ટાઈપનો એક આડછેદ રાખ્યો છે. આ આડછેદમાંથી સમજી લો કે પ્લસ ચાર્જ છે એટલે પ્લસ વિદ્યુત ભાર અહીંયા મૂક્યા છે મેં, એ એક દિશામાં ગતિ કરતા હશે. એવું જરૂર નહીં બધા એક ડાયરેક્શનમાં ગતિ કરશે. સમજી લો કે કોઈ પ્લસ હશે એ આ ડાયરેક્શનમાં એ ગતિ કરતો હશે, પણ મોટા ભાગના પ્લસને આપણે આ ડાયરેક્શનમાં ગતિ કરતા ધાર્યા છે.
વિરુદ્ધ દિશામાં કોઈ ગતિ કરતો હોય એમ આપણે લઈ શકીએ છીએ, બરોબર. અને ઇલેક્ટ્રોન છે એની વાત કરું છું તો સમજી લો ઇલેક્ટ્રોન છે એ વિરુદ્ધ દિશા એ જ દિશામાં ગતિ કરતા હોય એમ ધારી લઈએ છીએ. ઇલેક્ટ્રોન પણ એ જ દિશામાં ગતિ કરતા એમ ધારીએ છીએ, પણ એમાં એવું છે કે અમુક ઇલેક્ટ્રોન વિરુદ્ધ દિશામાં જતા હોય, અમુક ઇલેક્ટ્રોન આ ડાયરેક્શનમાં જશે. ટૂંકમાં પ્લસ માઇનસ ની આ પ્રકારની ગતિ ધારી લીધી છે. હવે અહીંયા સમજવા ટ્રાય કરો કે વાહકના આડછેદમાંથી જે વિદ્યુત ભાર પસાર થઈ રહ્યો છે તો એની અંદર મેં તમને ઓલરેડી વાત કરી કે ભાઈ અમુક ધન વિદ્યુત ભાર છે, અમુક ઋણ વિદ્યુત ભાર છે. ધન હશે એ એક તરફ જતા મેં ધાર્યા છે, પણ એવું નહીં બધા એક તરફ જતા હશે, એની અંદરથી અડધા એક તરફ જતા હશે, અમુક વિરુદ્ધ જતા હોય. પણ પરિણામી જોવા જઈએ તો સમજો હું અહીંયા હિન્ટ આપું તો આ 1 2 3 4 5 અને આ 6 છેલ્લો આ 6 વિદ્યુત ભાર આપણે લીધા છે ધન વિદ્યુત ભાર. એમાંથી જોયું તો 1 2 3 અને 4 એ 4 વિદ્યુત ભાર છે એ આ તરફ જાય છે અને બાકીના 2 વિરુદ્ધમાં જાય છે. તો આપણે પરિણામી જોવા જઈશું તો 4 માંથી બાકીના 2 બાદ કરી નાખીશું, એનો જે ટોટલ આવતો હોય એ વિદ્યુત ભાર ધન વિદ્યુત ભાર ગણીશું અને એ આપણે આ દિશામાં જવા દઈએ છીએ. ધેટ મીન્સ આપણે સમજીએ કે Q પ્લસ છે એ આ ડાયરેક્શનમાં જાય છે, ઓકે, અને Q માઇનસ છે એ પણ આ ડાયરેક્શનમાં જાય છે. તો કુલ વિદ્યુત ભાર કેટલો થયો? કુલ વિદ્યુત ભાર Q બરાબર Q પ્લસ પ્લસ Q માઇનસ છે. Q માઇનસ વિદ્યુત ભારની આગળ ઋણ નિશાની આવશે. ધેટ મીન્સ અહીંયા આપણે લખીએ કે Q પ્લસ માઇનસ Q માઇનસ, બરોબર. આટલો આપણો વિદ્યુત ભાર જશે. હવે સમજો એક હિન્ટ તમને કહું છું, આ કહેવા શું માંગે છે કે સમજો પરિણામી 10 કુલમ વિદ્યુત ભાર પ્લસ છે એ આ ડાયરેક્શનમાં જાય છે, પ્લસ વિદ્યુત ભાર. 2 કુલમ વિદ્યુત ભાર માઇનસ છે એ આ ડાયરેક્શનમાં જાય છે. તો ટોટલ કેટલો વિદ્યુત ભાર જતો હશે? તો ટોટલ Q બરાબર જોઈએ તો 10 ઓછા 2 બરાબર 8 કુલમ વિદ્યુત ભાર આ ડાયરેક્શનમાં જાય છે. બસ કહેવાનો અર્થ એટલો છે. આપણે આની કોઈ વધારે જરૂર નથી, પણ આપણને ખ્યાલ આવે 10 કુલમ આમ જાય છે, માઇનસ 2 કુલમ આમ જાય છે, તો ટોટલ જોવા જઈશું 10 ઓછા 2 એટલે 8 કુલમ વિદ્યુત ભાર આ ડાયરેક્શનમાં જાય છે. આને આપણે હાલ રહેવા દઈએ છીએ. ધેટ મીન્સ આપણા પાસે Q વિદ્યુત ભાર આ ડાયરેક્શનમાં જતો હોય એમ ધાર્યો છે. હવે જે આ વિદ્યુત ભાર છે ને એ T ના સમપ્રમાણમાં છે. વિદ્યુત ભાર T ના સમપ્રમાણમાં છે. પછી એના ઉપરથી આપણે અચળાંક કોન્સ્ટન્ટ લઈ લઈએ, એ I લઈએ, પછી I ની એક વ્યાખ્યા આપી શકીએ છીએ, પ્રવાહ જેને કહેવાય છે. તો એ પ્રવાહ I બરાબર Q બાય T આવે. I બરાબર Q બાય T આવશે. એનો મતલબ Q વિદ્યુત ભાર સતત આમ જયા જ કરે છે અને એનો માટેનો ટાઈમ હશે T જેટલો. તો I બરાબર Q બાય T છે. હવે આની વ્યાખ્યાઓને આપણે પ્રોપર સમજીએ તો અહીંયા હું લખું છું T બરાબર 1 સેકન્ડ કરી દઉં છું તો I બરાબર કેટલા આવશે? Q થઈ જાય. તો આની વ્યાખ્યા આપીએ, વાહકના આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવાય છે. ફરી એકવાર સમજી લો, વાહકના આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે. તો આ વ્યાખ્યા થઈ. એનો એકમ ચેક કરો તો એકમ તમે બનાવી શકો છો. એકમ બરાબર પ્રવાહનો એકમ એમ્પિયર છે, અથવા એને બીજા શબ્દોમાં એમ્પિયર પર સેકન્ડ પણ કહેવામાં આવે છે. પ્રવાહનો એકમ કયો થશે? એમ્પિયર પણ કહીએ છીએ અથવા એમ્પિયર પર સેકન્ડ કહ્યું છે. આ બધી વસ્તુ હું માનું ત્યાં સુધી આપણે ત્યાં સુધીની લીધી છે જ્યારે પ્રવાહ એક ધારો પસાર થતો હોય, સ્થિર Q જેટલો વિદ્યુત ભાર કોન્સ્ટન્ટ પસાર થતો હોય ત્યારે જ આ સિચ્યુએશન લઈએ કે કોન્સ્ટન્ટ નો મતલબ થાય 10 કુલમ વિદ્યુત ભાર 1 સેકન્ડમાં પસાર થાય છે તો ઓલવેઝ 10 કુલમ વિદ્યુત ભાર 1 સેકન્ડમાં જ પસાર થતો હોય. પછી જો 5 થાય 4 થાય તો એ કન્ડિશનમાં આપણે થોડુંક ડિફરન્ટ લખવું પડશે. આ નહીં પણ એનાથી થોડું ડિફરન્ટ રીતે લખીશું. આ એક સ્થાયી કન્ડિશન થઈ છે. જેમ કે આ સિચ્યુએશન છે એને એકવાર ફરી આઈડિયા લઈ લઈએ અને પછી આગળનો ટોપિક હું અહીંયા વાત કરું છું. જો સમજવાનું ધ્યાન રાખજો કે અહીંયા મેં તમને હિન્ટ આપી કે વાહકનો આડછેદ છે, એમાં એ વાહકની અંદર ઘણા બધા ધન અને ઋણ વિદ્યુત ભાર બધા એક તરફ જાય છે. ધન એક તરફ જાય છે, ઋણ એક તરફ જાય છે. તો પરિણામી ધન Q પ્લસ થશે, પરિણામી ઋણ Q માઇનસ થશે. તો પરિણામી વિદ્યુત ભાર કેટલો? Q પ્લસ માઇનસ Q માઇનસ થશે. હવે આટલો વિદ્યુત ભાર છે એ સમયના સમપ્રમાણમાં છે તો T ના સમપ્રમાણમાં લખ્યું છે. તો I બરાબર કેટલા લખાય? Q upon T થશે. તો I બરાબર Q upon T આયા. હવે આની વ્યાખ્યા આપું પ્રવાહની તો એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને શું કહેવામાં આવશે? વિદ્યુત પ્રવાહ કહેવામાં આવશે. અને એનો એકમ આવે એમ્પિયર પર સેકન્ડ. આ એક ડિટેલ થઈ, આ સ્થાયી કન્ડિશનમાં થઈ. હવે આપણે થોડુંક એમાં વેરિએશન વિચારીએ કે આ સિચ્યુએશન થી અલગ હોય તો શું થશે. તો જેમ કે સમજો પ્રવાહ વધઘટ વાળો હોય
કે એક સેકન્ડમાં પહેલી સેકન્ડ આવી એમાં 10 કુલમ પસાર થયો, બીજી પછીની સેકન્ડ દરમિયાન 5 કુલમ થયો, પછી 8 કુલમ થયો, વધઘટ વાળો હોય તો એ કન્ડિશનમાં આપણે આ રીતે નહીં લઈએ કે એમાં સરેરાશ લેવો પડશે. તો સમજો ડેલ્ટા ક્યુ સમયમાં અથવા અહીંયા હું લખું છું ટી પ્લસ ડેલ્ટા ટી સમયમાં કેટલો વિદ્યુતભાર પસાર થયો? ક્યુ પ્લસ ડેલ્ટા ક્યુ જેટલો વિદ્યુતભાર પસાર થયો. ટી પ્લસ ડેલ્ટા ટી સમયમાં ક્યુ પ્લસ ડેલ્ટા ક્યુ વિદ્યુતભાર પસાર થાય. સ્મોલ ક્યુ લખો, કેપિટલ ક્યુ લખશો, વધારે એનાથી ફરક નહીં પડે. તો એ સિચ્યુએશનમાં હું એમ કહી શકું કે ડેલ્ટા ટી સમયમાં કેટલો વિદ્યુતભાર પસાર થયો? ડેલ્ટા ક્યુ જેટલો. તો મારે સરેરાશ પ્રવાહની વાત આવશે તો સરેરાશ પ્રવાહ કેટલો આવ્યો? તો સરેરાશ પ્રવાહનું સરેરાશની નિશાની આ રીતે બતાવું, બરાબર કેટલા લખાય? તો ડેલ્ટા ક્યુ ભાગ્યા ડેલ્ટા ટી લખાશે. ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. પણ આ જે ભાગ છે આ સજી સમયગાળો કેવો લીધો છે? મોટો લીધો છે. જો સમયગાળો સૂક્ષ્મ કરતા જઈએ, એકદમ નાનો કરતા જઈએ તો એ આપણા માટે થઈ જશે વિકલિતના સ્વરૂપમાં. જેમ કે અહીંયા લિમિટ લખું છું, I બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0, સમયગાળો શૂન્ય નહીં પણ શૂન્યની નજીકમાં, ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. એ વખતે આપણે I બરાબર લખી શકીએ dq અપોન dt. તમે સ્મોલ સિમ્બોલ રાખશો કોઈ ફરક નહીં પડે, મારાથી કેપિટલ લખાઈ ગયો છે અહીંયા, બાકી તમે સ્મોલ લખીને ગણતરી રાખશો તો એ ચાલશે. આ પ્રવાહનું ઇક્વેશન આવ્યું. આ જે પ્રવાહનું ઇક્વેશન હતું એ સ્થાયી અવસ્થામાં હતું. આ પ્રવાહનું જે ઇક્વેશન આવ્યું છે એ આપણે પ્રવાહ વધઘટ થતો હોય એ સિચ્યુએશનમાં આપણે યુઝ કરીએ છીએ. બરોબર, તમને સમજ આવી જુઓ કે નોર્મલ કન્ડિશનમાં ટી પ્લસ ડેલ્ટા ટી સમયમાં વિદ્યુતભાર કેટલો પસાર થયો? તો ક્યુ પ્લસ ડેલ્ટા ક્યુ, તો ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા ક્યુ વિદ્યુતભાર પસાર થાય તો સરેરાશ કેટલો? તો ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. હવે આપણે સમયગાળો સૂક્ષ્મ લેતા જઈએ તો આપણને તત્કાલીન પ્રવાહ મળશે કે હાલ કેટલો પ્રવાહ જે સેકન્ડે પસાર થાય છે. તો I બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 કરીએ, શૂન્ય નહીં પણ શૂન્યની નજીકમાં લઈ ગયા તો ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી આવશે અને એના પરથી I બરાબર dq અપોન dt. આ જે પ્રવાહની વાત કરી આપણે તો એ પ્રવાહ માઇક્રો એમ્પિયર થી લઈ મિલી એમ્પિયર, એમ્પિયર, કિલો એમ્પિયર એ ટાઈપે અલગ અલગ રીતે જોવા મળતો હોય છે. તો હું માનું ત્યાં સુધી સિમ્પલ આપણે જોવા જઈએ તો આપણી જે ચેતાતંતુઓ હોય છે એની અંદર માઇક્રો એમ્પિયરનો પ્રવાહ પસાર થતો હોય છે, જે સિગ્નલના રૂપે એક પ્રવાહ પસાર થાય છે. અને જે વ્યવહારિક આપણે ઘરમાં વપરાય છે એ એમ્પિયરના ક્રમનો પ્રવાહ હોય છે. અને એનાથી આગળ જોઈએ તો જે વીજળીમાં પ્રોડ્યુસ થાય છે 10,000 એમ્પિયરની આસપાસનો પ્રવાહ હોય છે. તો પ્રવાહમાં અલગ અલગ રીતે જોવા મળતા હોય, પણ મૂળ આપણને એની બેઝિક કોન્સેપ્ટ ખ્યાલ આવ્યો છે. હવે આપણે એક વસ્તુ સમજવાની છે કે આપણે પ્રવાહ કોન્સ્ટન્ટ આપવાનો છે અને એ કોન્સ્ટન્ટ આપવા માટે આપણે બેટરીની જરૂર પડશે. બરોબર, એની ડિટેલ્સમાં આપણે આગળ ચેક કરીએ છીએ. તો આ થયો ક્વેશ્ચન કયો છે કે જેની અંદર બતાવ્યું છે કે વિદ્યુત પ્રવાહ સમજાવો તો વિદ્યુત ભારના આધારે વિદ્યુત પ્રવાહની સમજૂતી આપો. તો અહીંયા આપણે એની અહીંયા સુધીની ડિટેલ બતાવી શકીએ છીએ. ઓકે, હવે આના સિવાય MCQ ની વાત કરું છું. આના કેટલા ઇક્વેશન થયા એકવાર રિવાઇઝ કરીએ. તો I બરાબર આપણી પાસે થશે Q અપોન T થાય સ્થાયી કન્ડિશનમાં. I બરાબર સરેરાશમાં થયું ડેલ્ટા Q બાય ડેલ્ટા T એવરેજ ની અંદર. અને જો તત્કાલીનના રૂપે લખીએ તો dq અપોન dt પણ લખી શકીએ છીએ. બરોબર, આ એક સ્ટેપ આપણને પ્રવાહના મળ્યા હતા. હવે થોડાક વેરિએશન આપણે સમજવાનો ટ્રાય કરીએ પ્રવાહને કઈ રીતે રજૂ કરીએ. તો અહીંયા સમજો કોઈ પ્લસ વિદ્યુતભાર છે, એની આસપાસ ઇલેક્ટ્રોન છે, માઇનસ E જેટલો વિદ્યુતભાર છે, એ આમ સતત ગતિ કર્યા કરે છે. હવે ગતિ કરતો હોય તો એ આપણે ઇલેક્ટ્રોન નહીં પણ હું એક કામ કરું છું, Q વિદ્યુતભાર છે, માઇનસ છે, એ ગતિ કર્યા કરે છે. તો એક સતત ગતિ કરશે તો એનો વેગ હશે v જેટલો, એની ત્રિજ્યા હશે r જેટલી. બરોબર, એને દોલન પૂરો કરવાનો સમય t જેટલો છે. તો એ કન્ડિશનમાં પ્રવાહ કેટલો હશે? તો આપણે પ્રવાહની વાત કરીએ તો આ સિચ્યુએશનમાં જ લખીએ છીએ આપણે. ઘણીવાર આવા ક્વેશ્ચન આવશે તો સમજ રાખજો પ્રવાહના કેટલા ઇક્વેશન આપણે એને રિવાઇઝ કરી શકીએ છીએ. તો આ કન્ડિશનમાં જ્યારે q વિદ્યુતભાર r ત્રિજ્યામાં v વેગથી ભ્રમણ કરતો હોય તો આપણે q બાય t ના ઉપરથી લખીએ તો કુલ વિદ્યુતભાર કેટલો પસાર થયો? q કેટલા સમયમાં? એક દોલન થાય એટલા સમયમાં. તો q બાય t કહેવાય અને 1 અપોન t એટલે f કહેવાય. એનો મતલબ કે q અપોન f લખી, q ઇન્ટુ f, f એટલે ફ્રીક્વન્સી થશે. તો અહીંયા સમજો આ થયું I બરાબર q બાય t, 1 અપોન t એટલે ફ્રીક્વન્સી થયું. તો I બરાબર q ઇન્ટુ f પણ આના માટે લખી શકીએ છીએ. બીજી વસ્તુ કે અહીંયા આપણે એક દોલન પૂરો થાય તો એનો સમયગાળો છે એ આપણે કઈ રીતે લખતા હતા તમને કદાચ યાદ હશે, અથવા t ના બદલે લખી દો
ઓમેગાના આધારે લખું છું તો t બરાબર 2 પાઈ ઓમેગા થશે. તો એ રિલેશન પણ અહીંયા લખું છું. I બરાબર q અપોન 2 પાઈ અને ઓમેગા ઉપર જશે. હવે v બરાબર r ઓમેગા છે. v બરાબર r ઓમેગા છે જે સાઈડમાં લખું છું. તો ઓમેગા બરાબર v અપોન r થાય, જે અહીંયા આપણે લખીએ કે તો I બરાબર qv અપોન 2 પાઈ ઇન્ટુ r. તો માનું ત્યાં સુધી આ જે ઇક્વેશનો બન્યા છે એ બધા જ ઇક્વેશન આગળ જતા ક્યાંક ના ક્યાંક કામ લાગશે અને આપણને સમજ હોવી જોઈએ કે કઈ રીતથી બનાવશે. I બરાબર q ઇન્ટુ fa થશે. I બરાબર q ઓમેગા અપોન 2 પાઈ થાય. ઓમેગાના બદલે v અપોન r પણ લખાય તો qv અપોન 2 પાઈ. આ બધા પ્રવાહના જ્યારે સર્ક્યુલેશન થતું હોય ત્યારે યુઝ કરી શકીએ છીએ. ઓકે, આ એક સિચ્યુએશન થઈ. હવે એના પછી વાત કરીએ તો એના પછી ધારો કે આ જ ઇક્વેશનનો યુઝ આપણે સમજવાનો ટ્રાય કરીએ. તમને એમ કહી દે ભાઈ કે વિદ્યુતભાર Q બરાબર 2t² પ્લસ 5t પ્લસ 7 આટલો વિદ્યુતભાર નું સૂત્ર છે અને એમાં એમ કહી દે t બરાબર 1 સેકન્ડે પ્રવાહ કેટલો, તો આપણી પાસે આ સૂત્ર કામ લાગશે. તો I બરાબર dq બાય dt, વિકલન કરીએ તો d અપોન dt, તો 2t² પ્લસ 5t પ્લસ 7. અંદર કિંમત મૂકતા જઈએ તો I બરાબર 4t પ્લસ 5 થશે. વિકલન કરીશું. હવે t ની કિંમત 1 લખીએ તો I બરાબર 4 ઇન્ટુ 1 પ્લસ 5, તો I બરાબર આવી ગયો 9 એમ્પિયર. તો એક વસ્તુ સમજો, Q આપેલો હોય અને તમને I શોધવાનું કે તો આ સૂત્રથી આપણે ફાઇન્ડ કરી શકીએ. હવે રિવર્સમાં ચેક કરીએ. ધારો કે I આપ્યું છે Q શોધવાનું કે તો એ સિચ્યુએશન પણ આપણે ચેક કરીએ છીએ. જેમ કે આપણને I ની વેલ્યુ આપી છે I બરાબર 2t પ્લસ 1. ચલો એક સિમ્પલ એક્ઝામ્પલ લઉં છું અને કહ્યું છે t બરાબર 0 સેકન્ડ થી t બરાબર 2 સેકન્ડ પ્રવાહ વિદ્યુત ભાર કેટલો વિદ્યુત ભાર પસાર થાય છે. તો અહીંયા આપણે સમજો, હવે આ સિચ્યુએશન લેવું હોય તો એના માટે ઇન્ટિગ્રેટ કરીશું તો dq બરાબર કેટલા આયા I dt થાય. તો q બરાબર કેટલા આયા ઇન્ટિગ્રેટ ઓફ I dt. આ સૂત્ર પણ આપણને કામ લાગશે. અહીંયા હવે કિંમત મૂકીએ તો q ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેટ ઓફ I ના બદલે લખી દઉં છું 2t પ્લસ 1 ઇન્ટુ dt. લિમિટ કઈ 0 થી 2 સેકન્ડ. ઓકે, કિંમત સેટ કરીએ ને આપણે મૂકતા જઈએ આમાં તો આપણા માટે થશે 2t² બાય 2 પ્લસ કેટલા 1 નું થાય t. લિમિટ 0 થી 2 છે. ઓકે, કિંમત મૂકો અહીંયા 2 2 કેન્સલ કરી નાખો. એક વાર 2 નો વર્ગ ઓછા 0 પ્લસ અહીંયા 2 ઓછા 0. ધેટ મીન્સ આ 4 થશે. 4 વત્તા 2 એટલે 6 કુલમ વિદ્યુત ભાર પસાર થાય. તો જે આ એક મેથડ થઈ આપણી પાસે સમજવાની કે ધારો કે આપણને એક વિદ્યુત ભાર આપ્યો હોય અને પછી પ્રવાહ માંગે તો વિકલન કરીશું, પ્રવાહ આપ્યો હોય વિદ્યુત ભાર માંગે તો આપણે સંકલન કરવું પડશે. બાકી એનાથી કઈ વધારે ડિફરન્સ છે નહીં, પણ આપણને સમજ હોવી જોઈએ આટલા ઇક્વેશનની કે કઈ રીતે આપણે સોલ્વ કરીએ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન્સમાં આપણે સમજીએ તો આ પ્રશ્ન કઈ રીતે પૂછાશે એ દરેક જણા ધ્યાન આપજો. વિદ્યુત પ્રવાહનું નિર્માણ સમજાવી, વિદ્યુત પ્રવાહ વ્યાખ્યાયિત કરો અને એના એકમ અને મૂલ્ય કયા ક્રમમાં હોય છે એ જણાવવાનું છે. હવે આપણને ટૂંકમાં પ્રવાહની માહિતી આપવાની છે તો એ ક્વેશ્ચન આપણે આ રીતે પૂછાતો હોય છે. દરેક જણા ધ્યાન રાખે, ઘણીવાર ક્વેશ્ચન્સમાં પ્રોબ્લેમ ના આવવો જોઈએ કઈ રીતે પૂછાયો છે. ઓકે, નેક્સ્ટ હવે એના ડિટેલ્સમાં સમજીએ તો અહીંયા મેં તમને હિન્ટ આપી હતી એ જ પ્રમાણે કે અહીંથી આપણે જોઈએ કે ઘણીવાર કોઈ વાહકનું આડછેદ લઈ લીધું છે, વાહકનું આડછેદ છે અને એની અંદર ધન અને ઋણ વિદ્યુતભાર આગળ પાછળ વહી શકે એ પ્રમાણે ધારી લીધું છે. હવે અહીંયા એક સિમ્પલ હિન્ટ આપી કે ભાઈ ટી સમયે Q પ્લસ જેટલા વિદ્યુતભારો છે એનો જથ્થો કોઈ એક દિશામાં જાય છે, બરોબર, અને Q માઇનસ જેટલો વિદ્યુતભારનો જથ્થો પણ એ જ દિશામાં વહે છે. તો એનો મતલબ ટી સમયમાં જોવા જાવ તો આગળની દિશામાં એટલે એ જ દિશામાં વહે તો વિદ્યુત ભાર કેટલો, તો વિદ્યુત ભાર આવશે Q પ્લસ પ્લસ Q માઇનસ અને ટોટલ કરીશું એટલે આપણને આટલો વિદ્યુત ભાર જોવા મળશે. હવે આ કોન્સેપ્ટ તો સિમ્પલ આપણને ખ્યાલ આવી જાય એવો છે. પછી બતાવ્યું છે કે આ વિદ્યુત ભાર છે એ ટીના સમપ્રમાણમાં છે એટલે Q બાય ટી છે એને વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે, જે અહીંયા આપણને સમજાયું છે કે Q બાય ટી છે એને વિદ્યુત પ્રવાહ વડે રજૂ કરી દીધું છે.
હવે ત્યારબાદ મેં તમને આગળ વાત કરી હતી વિદ્યુત પ્રવાહ સ્થાયી પણ હોય અસ્થાયી પણ હોય. સ્થાયી એટલે એક ધારો 5 એમ્પિયર જેટલો પ્રવાહ પસાર થાય તો એ કોન્સ્ટન્ટ પસાર થાય, અને ઘણીવાર વધઘટ થતી હોય તો એ અસ્થાયી કહેવામાં આવશે. તો અસ્થાયી હોય એ કન્ડિશનમાં આપણે ધાર્યું છે કે ડેલ્ટા ક્યુ સમય વિદ્યુત ભાર ડેલ્ટા ટી સમયમાં પસાર થાય છે, બરોબર. અને પછી આપણે સરેરાશ વિદ્યુત ભાર પ્રવાહ જે લખતા હતા આઈ બરાબર એ કેટલું લખતા હતા ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. પછી જ્યારે આને તત્કાલીન ફોર્મમાં લઈ જવું હોય તો ડેલ્ટા ટી શૂન્ય તરફ લઈ જઈએ એ કન્ડિશનમાં આઈ બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી, અને આ ભેગા થઈ જાય એટલે આપણને આઈ બરાબર ડીક્યુ અપોન ડીટી મળશે, જે આપણે સ્ટેપ વાઇઝ લખી શકીએ છીએ. હું માનું ત્યાં સુધી સીધું આપણે લખવું ઇઝી રહેશે, ડીક્યુ અપોન ડીટી આ મળશે. હવે વાત આવશે એકમની, તો એનો એકમ છે એમ્પિયર, બરોબર. હવે એમ્પિયર કઈ કઈ જગ્યાએ કેટલી રીતે યુઝ થાય છે તો એમાં સમજાવ્યું છે. તો જો સામાન્ય ઘર વપરાશના સાધનો હોય એમાં પ્રવાહનું મૂલ્ય એમ્પિયરના ક્રમનું હોય છે. બીજું બતાવ્યું છે કે વીજળીની અંદર જે લાઇટિંગ થતું હોય છે જે આકાશમાં, તો એ વીજળીની અંદર પ્રવાહનું મૂલ્ય 10,000 એમ્પિયરના ક્રમનું જોવા મળે છે. અને આપણી ચેતાતંતુઓ જે નર્વસ સિસ્ટમ છે એની અંદર જે વિદ્યુત પ્રવાહ મળે છે એ માઇક્રો એમ્પિયરના ક્રમનો મળે. એમ ત્રણેય પ્રવાહ એમ્પિયર, પછી 10⁴ જેટલું એમ્પિયરનું મૂલ્ય અને માઇક્રો એમ્પિયર, એ ત્રણના એક ઉદાહરણ આપણને આપ્યા છે. આ ક્વેશ્ચન દરેક જણા સમજ રાખજો. સેકન્ડ એના પછીનો ટોપિક આપણે સમજીએ કે સુવાહકમાં વિદ્યુત પ્રવાહ કઈ રીતે રજૂ થાય છે. તો અહીંયા પહેલા બેઝિક આઈડિયામાં થોડુંક અમુક વસ્તુ સમજવાનો ટ્રાય રાખીએ કે જેમ કે અલગ અલગ દ્રવ્યોમાં વિદ્યુતનું વહન કઈ રીતે થતું હોય છે. તો પહેલા સમજો આયનીકરણ પામેલા વાયુની વાત કરું છું, અલગ અલગ રીતે સમજાવું છું. એમાં કોણ વિદ્યુત વહન કરતું હશે તો એમાં ધ્યાન રાખીશું ધન આયન પ્લસ ઇલેક્ટ્રોન એક હશે. પછી એની સમજ લઈએ આપણે, પણ પહેલા આપણે લખી દઈએ છીએ દ્રાવણોમાં એની અંદર ધન આયન અથવા અને ઋણ આયન આ બે ગતિ કરશે. એના પછી આવશે જે આપણે સુવાહકોની વાત કરીશું, એમાં ઇલેક્ટ્રોન એ બી મુક્ત ઇલેક્ટ્રોન. પછી આવશે અર્ધવાહક, એમાં આવે ઇલેક્ટ્રોન પ્લસ હોલ. હવે અહીંયા આપણે એક એક વસ્તુ સમજીએ કે કહેવા શું માંગે છે કે આયનીકરણ પામેલા વાયુઓ ક્યાં હોય તો જનરલી આયનોસ્ફિયરના આધારે ગણીએ તો આયનોસ્ફિયરમાં હોય અથવા પછી ડિસ્ચાર્જ ટ્યુબમાં હોય છે જે આયનીકરણ પામેલા વાયુઓ. અને એની અંદર થશે શું કે સમજો આ રીતનું કોઈ ધન આયન હોય છે, એની આસપાસ ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય, કોઈ હાઈ એનર્જી વાળો કોઈ રે આવી જાય એક્સ રે જેવું કે, તો એ શું કરશે ઇલેક્ટ્રોન અહીંથી દૂર કરી દે. ઇલેક્ટ્રોન દૂર થઈ ગયો એટલે ઇલેક્ટ્રોન મુક્ત કરવા લાગે ને આનામાં ઇલેક્ટ્રોન ખૂટવા લાગ્યો એટલે આ થઈ જશે ધન આયન. આ ધન આયન થયો અને ઇલેક્ટ્રોન બંને શું કરતા હશે ગતિ કરે, અને બંને ગતિ કરે એટલે બંને વિદ્યુત પ્રવાહનું વહન કરે છે. વિદ્યુત ભાર ગતિ કરશે ધેટ મીન્સ વિદ્યુત પ્રવાહનું વહન કરશે. તો અહીંયા એ સેમ કન્ડિશન જોવા મળશે, બરોબર. હવે આ આયનીકરણ પામેલા વાયુ હોય તો એમાં ધન આયન અને ઇલેક્ટ્રોન હશે, જે તમે લોકો ધ્યાન રાખી શકો તો આયનોસ્ફિયરમાં હશે, બીજું ડિસ્ચાર્જ ટ્યુબમાં હશે. બીજું દ્રાવણો તમે કેમિસ્ટ્રીમાં ભણો છો તો એમાં ધન આયન ઋણ આયન હોય છે અને પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે અને વિદ્યુત પ્રવાહનું નિર્માણ પણ કરતા હોય છે, બરોબર. તો આ એક આયનોની કન્ડિશન આપણને ખ્યાલ હોય. સુવાહકમાં શું હશે જે હવે ભણવાનું છે, પણ છતાંય આપણે સિમ્પલ સમજીએ કે સુવાહકમાં જ્યારે લેટિસ બિંદુઓ પર ગોઠવાય ઇલેક્ટ્રોન છૂટા પડી જાય અને એ ઇલેક્ટ્રોન મુક્ત થઈ જાય અને એ ઇલેક્ટ્રોન વિદ્યુતનું વહન કરે, પણ ધન આયન ગતિ ના કરે કારણ કે ધન આયન તો પોતાના સ્થાને જોડાયેલા હશે. એ સમજશું હવે. પછી બતાવ્યું છે અર્ધવાહક. અર્ધવાહકનો ટોપિક આપણે આગળ છેલ્લા ચેપ્ટરમાં આવે છે જેમાં ઇલેક્ટ્રોન અને હોલ ટોપિક આવશે. હું તમને એ ટાઈમ સમજાવીશ, અત્યારે ફક્ત કહું છું ઇલેક્ટ્રોન અને હોલ બંને વિદ્યુત પ્રવાહનું વહન કરે છે. ટૂંકમાં આપણને ખ્યાલ હોવો જોઈએ, શોર્ટ ક્વેશ્ચન અથવા સમજના આધારે આટલું નોટ કરી શકાય છે કે કયામાં કોના કારણે વિદ્યુતનું વહન થતું હોય છે. એ કન્ડિશન આપણે આ ધ્યાન રાખીશું. નેક્સ્ટમાં હવે સમજવાનો ટ્રાય કરીએ કે વિદ્યુત વહન કઈ રીતે થતું હોય છે. તો અહીંયા જોવા જઈએ તો હું માનું ત્યાં સુધી એક નાનો કોઈ પદાર્થ લઈ લઈએ, અથવા સમજો બુકનું એક્ઝામ્પલ જ આપ્યું છે કે 1 ગ્રામ પાણી હોય, 1 ગ્રામ પાણીમાં 10⁻22 જેટલા અણુઓ રહેલા છે. 1 ગ્રામ પાણીમાં 10⁻22 જેટલા અણુઓ છે. તો એક ની પાસે એક ઘટકની પાસે ઇલેક્ટ્રોન હોવાના, બરોબર. હવે જોવા જઈએ તો અમુક તત્વો એવા છે
કે અમુક દ્રવ્યો એવા રહેશે કે જે ઇલેક્ટ્રોન જેમની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હશે નહીં, અને વિદ્યુત પ્રવાહ મૂકીએ તો પણ એ વિદ્યુતનું વહન નહીં કરવા દે, ઇલેક્ટ્રોન મુક્ત નહીં થવા દે. પણ અમુક તત્વો એવા હશે કે જેમાં ઇલેક્ટ્રોન મુક્ત રીતે ફરતા જ હશે, બરોબર, અને એમાં વિદ્યુતનું વહન સરળતાથી થશે, તો એવા સુવાહકો કહેવામાં આવશે. સમજો, ફરી એકવાર કહું છું, અમુક તત્વો કે દ્રવ્યો એવા જોવા મળશે કે જેમાં ઇલેક્ટ્રોન મુક્ત રીતે મળતા જ હોય છે અથવા ફરતા હોય છે, તો એવા જેની અંદર વિદ્યુતનું વહન સરળતાથી થાય છે, આવા તત્વોને આપણે શું કહી દીધું, અથવા દ્રવ્યને શું કહ્યું છે, સુવાહક કહેવામાં આવશે. તો આ એક આપણા માટે એક કન્ડિશન થઈ સુવાહકની. હવે અહીંથી આપણો એક ક્વેશ્ચન સ્ટાર્ટ થશે. હું અહીંયા સુધી તો આપણે ઓરલ આઈડિયા આપ્યો છે, આમાં કોઈ ક્વેશ્ચન બનતો નથી તમને એક્ઝામ ઓરિએન્ટેડ, પણ હવેથી આ ટોપિક પછી એક ક્વેશ્ચન બને છે, અને એ ક્વેશ્ચન એ રીતનો છે કે એમાં પૂછાશે તમને કે ભાઈ સુવાહકમાં વિદ્યુત પ્રવાહ સમજાવો, અને એ બી બે કન્ડિશનમાં, વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં અને ગેરહાજરીમાં, વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં. સિમ્પલ ક્વેશ્ચન કયો બનશે, તો સુવાહકની અંદર વિદ્યુત પ્રવાહ સમજાવો, વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં અને વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં. તો આપણે અહીંયા સમજવાનું છે. હું માનું ત્યાં સુધી આ ક્વેશ્ચન 3 ટોપિકમાં ડિવાઈડ થશે. તો પહેલો ટોપિક હશે, તો અહીંયા સમજો સુવાહકની ડિટેલ આપીશું. સેકન્ડ ટોપિક આપણા માટે થશે, એમાં વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીની વાત કરીશું, અને એના પછીનો ટોપિક હશે તો વિદ્યુત ક્ષેત્રની હાજરીની વાત કરીશું. તો આ ક્વેશ્ચન કયો છે એ તમને ખ્યાલ આવવો જોઈએ, પછી આપણે એની ચર્ચા કરીએ છીએ. ક્વેશ્ચન છે કે સુવાહકોમાં વિદ્યુત પ્રવાહ સમજાવો, તો પહેલા સુવાહકની ચર્ચા કરીશું, વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીની ચર્ચા કરીશું, અને વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં સુવાહકનું વિતરણ કઈ રીતે થશે. તો હું પહેલા ટોપિકની વાત કરું છું, સુવાહકની. સમજ રાખીએ તો સુવાહક બનશે કઈ રીતે. તો અહીંયા આપણને ખ્યાલ આવશે, જ્યારે સુવાહકની રચના થાય ત્યારે એના ઇલેક્ટ્રોન છે એ એના પિતૃ પરમાણુથી મુક્ત થઈ જાય છે, અને પિતૃ પરમાણુઓ લેટીસ બિંદુ ઉપર ગોઠવાઈ જશે. હવે પિતૃ પરમાણુથી ઇલેક્ટ્રોન મુક્ત થઈ જાય એટલે ઇલેક્ટ્રોન કેવા બની જશે, પિતૃ પરમાણુ કેવા બની જશે, ધન આયન બનશે, અને ધન આયન બની લેટીસ બિંદુ ઉપર ગોઠવાશે, અને એ પોતાના સ્થાનની આસપાસ તાપમાન અનુસાર અસ્તવ્યસ્ત દોલનો કર્યા કરશે. આની કન્ડિશન થઈ. હવે મેં ધન આયનની વાત કરી છે, હવે ઇલેક્ટ્રોનની વાત કરું તો રહેલા બાકી મુક્ત થયેલા ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય, એ ગમે ત્યાં ગતિ કરવા માટે મુક્ત છે. આ એની કન્ડિશન થઈ છે. તો પહેલી આપણે ડિટેલ બતાવી સુવાહક બને છે કઈ રીતે. તો સુવાહકમાંની રચના થાય ત્યારે લેટીસ બિંદુમાંથી પિતૃ પરમાણુથી ઇલેક્ટ્રોન મુક્ત થઈ જશે, અને જે ધન આયન બનેલા પિતૃ પરમાણુ લેટીસ બિંદુ ઉપર ગોઠવાઈ જશે, અને ત્યાં એ પોતાના ટેમ્પરેચર અનુસાર દોલનો કર્યા કરશે, અને ઇલેક્ટ્રોન એની વચ્ચે અસ્તવ્યસ્ત ગતિ કરતા જોવા મળશે. આ સુવાહકની બંધારણની વાત થઈ. હવે આવશે કે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં સુવાહકમાં કઈ રીતનું વિદ્યુત પ્રવાહનું વિતરણ થતું હોય છે. તો અહીંયા આપણે સમજીએ, ધારો કે કોઈ ક્ષેત્ર છે નહીં, આ કન્ડિશન આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ, વિદ્યુત ક્ષેત્ર કઈ છે નહીં, અને એમાં અહીંયા આપણે જોઈએ કે આપણે થોડા ધન આયન બતાવી દીધા છે. આ રીતે રહેલા છે, ઇલેક્ટ્રોન વચ્ચે અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય. તો અહીંયા સમજો ઇલેક્ટ્રોન અહીંયા બધા રહેલા છે, એ અસ્તવ્યસ્ત ગતિ કરે છે. હવે થશે શું, ઇલેક્ટ્રોન ગતિ કરશે અને આયન પોતાના સ્થાનની આસપાસ દોલન કરશે, તો બે વચ્ચે સતત અથડામણો થવાની જ છે. હવે એ અથડામણ એવી નહીં હોય, અહીંયા આપણે ધારીએ છીએ કે ભાઈ હેડ ઓન અથડામણ થાય, એથી જઈને આને અથડાઈને પાછી આવશે, નહીં, એ રીતનું નહીં થાય. એનું રીઝન છે કે આ પ્લસ છે, તો બેનું પરિણામી ઇલેક્ટ્રિક ફિલ્ડ આવશે, અને એ ઇલેક્ટ્રિક ફિલ્ડના આધારે ધન આયન સાથે ચેન્જીસ, એના પથ બદલાશે, બરોબર. તો એ કન્ડિશન થશે. ચલો એની ડિસ્કશનમાં આપણે વધારે નહીં જવું, પણ આપણે ઇન શોર્ટ એટલું કહી શકીએ કે ધન આયન છે પોતાના સ્થાનની આસપાસ દોલનો કર્યા કરતા હોય, અને ઇલેક્ટ્રોન છે એમાં અસ્તવ્યસ્ત ગતિ કરશે તો અથડાતા હોય. આ અથડામણની એક પહેલી ખાસિયત આપણે ધ્યાન રાખવાની છે કે જ્યારે ઇલેક્ટ્રોન અથડાઈ અને પાછો જાય છે, તો એ દરમિયાન પ્રારંભિક ઝડપ જો v હોય, પહેલાની ઝડપ, પછીની ઝડપ એ v જશે. સમજો હું ઝડપની વાત કરું, ઝડપ અદિશ રાશિ છે, એ ફક્ત મૂલ્યની વાત બતાવે છે. તો અહીંથી અથડાય ત્યારે એની ઝડપ v હશે, પછી એ ઝડપ કેટલી હશે, v હશે. પણ જો વેગની વાત કરું તો વેગ દિશા સાથે આવે છે, તો અહીંથી જતા વેગ આ ડાયરેક્શનમાં છે, અહીંથી જતા વેગ આ ડાયરેક્શનમાં, વેગ બદલી જાય છે, ઝડપ બદલાતી નથી. ઝડપ પહેલા હતી એટલી ને એટલી જ રહે છે. એટલે ઇન શોર્ટ ઇલેક્ટ્રોન શું કરશે, અહીંથી v ઝડપે જશે, અથડાશે, પાછો v ઝડપે જતો હશે, પાછો અથડાશે, એમના એમ શું કર્યા કરે છે, અથડામણ કર્યા કરે. દરેક અથડામણ વચ્ચે અથવા એ સમય દરમિયાન એની ઝડપ કેવી રહેશે, અચળ હશે, પણ એનો વેગ અથવા એની દિશા કેવી થતી જશે, બદલાતી જતી હશે. આ કોન્સેપ્ટ આપણને ખ્યાલ હોવો જોઈએ. આ સિચ્યુએશન વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીની વાત થાય છે.
હવે આ દરમિયાન શું થશે, એક ઇલેક્ટ્રોન તો હશે નહીં, એવા ઘણા બધા ઇલેક્ટ્રોન હશે, બધા અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે, અસ્તવ્યસ્ત અથડામણો કરતા હશે. તો એ બધાનો જો સરેરાશ વેગ લેવામાં આવે તો એ કન્ડિશન કેવી જોવા મળશે કે આવો નાનો આડછેદ લીધો હોય તો એમાં અડધા ઇલેક્ટ્રોન આમ જતા હશે અને અડધા ઇલેક્ટ્રોન આમ જતા હશે, તો પરિણામી વિદ્યુત પ્રવાહ મળશે જ નહીં. કુલ વિદ્યુત ભાર કેટલો થાય, પરિણામી ટોટલ જોઈએ 0 થઈ જશે, તો એના કારણે પ્રવાહ કેટલો થાય, 0 થાય. આ સિચ્યુએશન હશે. હવે કઈ સેકન્ડમાં શું વાત કરી મેં અહીંયા સમજો કે વાસ્તવમાં વિદ્યુત ઇલેક્ટ્રોન છે એ ઝડપ અચળ રાખી અથડાશે, અથડાયા પછી એની ઝડપ અચળ રહેશે, પણ એની દિશા બદલાશે, ધેટ મીન્સ એનો વેગ બદલાય છે. હવે આ તો એક ઇલેક્ટ્રોન હશે નહીં, ઘણા બધા ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે અને એના કારણે થશે શું કે બધા એક આડછેદ લઈએ સિંગલ, તો એમાંથી આવતા જતા વિદ્યુત પ્રવાહો કેવા દેખાશે, એક સરખા જેવા, મતલબ ટોટલ વિદ્યુત ભાર કેટલો થઈ જશે, 0 થશે અને એના કારણે પ્રવાહ કેટલો આવી જશે, 0 હશે. તો વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી હોય ત્યારે વાહકના આડછેદમાંથી મળતો પ્રવાહ કેટલો આવશે, 0 હશે. આ એક સિચ્યુએશન ગેરહાજરી માટે થયું છે. હવે થર્ડ ટોપિક ચેક કરીએ કે વિદ્યુત ક્ષેત્રની હાજરી હોય તો શું થાય. વિદ્યુત ક્ષેત્રની હાજરી માટે આપણે અહીંયા એક સિમ્પલ સમજીએ કે આ કોઈ એક નળાકાર ટાઈપનો એક લઈ લીધો છે, આ ભાગ આડછેદ એ રીતનો છે અને એની બંને બાજુ આપણે બે પ્લેટ મૂકી છે, અવાહક પ્લેટ મૂકીએ છીએ. એક આ તરફે પ્લેટ મૂકીએ છીએ, એક આ તરફે પ્લેટ મૂકીએ છીએ, જેની ત્રિજ્યા r જેટલી સમથિંગ ધારી લઈએ છીએ. હવે આ બાજુ પ્લસ ચાર્જ રાખીએ, બે પ્લેટ મૂકીએ છીએ, આ બાજુ માઇનસ ચાર્જ રાખીએ છીએ. તો ઇન શોર્ટ સમજો અહીંયા શું કર્યું છે, વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં કઈ વર્તણૂક થાય છે સુવાહકમાં ઇલેક્ટ્રોનની, એ બધું સમજવા માટે આપણે એક નળાકાર આડછેદ લીધો અને એની એક તરફ ધન વિદ્યુતભાર મૂક્યો, એક તરફ કયો મૂક્યો છે, ઋણ વિદ્યુતભારિત પ્લેટ મૂકી દીધી, અવાહક છે. હવે અહીંયા થશે શું કે અંદર ઇલેક્ટ્રોન રહ્યા છે, એ ઇલેક્ટ્રોન છે એ ધન તરફ એટ્રેક્ટ થશે અને આ ધન આયન છે એ ઇલેક્ટ્રોન તરફ એટ્રેક્ટ થાય પણ એ પોતાના સ્થાન ઉપર જડી જ છે, એટલે એ ખસશે નહીં. ખસશે કોણ, ઇલેક્ટ્રોન જશે. તો ઇલેક્ટ્રોન ધન તરફ એટ્રેક્ટ થશે અને અહીંથી અપાકર્ષિત થતા હશે. તો આપણું વિદ્યુત ક્ષેત્ર કયું બનશે, ધનથી ઋણ તરફનું વિદ્યુત ક્ષેત્ર બન્યું છે. આ ડાયરેક્શનમાં વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ થયું. હવે ઇલેક્ટ્રોન જશે ધન તરફ એટલે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. આટલો કોન્સેપ્ટ આપણને ખ્યાલ હોવો જોઈએ. હવે અહીંયા જશે તો એ ધનને શું કરી દેશે, તટસ્થ કરતા જશે. જેમ જેમ અહીંયા આવતા જશે એમ ધનને શું કરશે, તટસ્થ કરશે. તો અહીંથી જ્યારે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થશે એ દરમિયાન આપણને પ્રવાહ મળશે, એ દરમિયાન પ્રવાહ મળશે. પણ અહીંયા સમજવા જેવી વાત એ છે કે ઇલેક્ટ્રોન આમ સીધે સીધા નહીં જતા રહે, એ અહીંથી જશે તો વચ્ચે અથડામણો તો થતી જશે, અથડાતા કૂટાતા જ આગળ જતા હશે. તો એ કન્ડિશનમાં જ એમની અથડામણો થતી હશે, પણ એમનો જે ટ્રેન્ડ છે એ આપણે ધન તરફ જવાનું છે, ધન તરફ જઈ એને તટસ્થ કરશે, તો એના કારણે પરિણામી પ્રવાહ જોવા મળશે આ સિચ્યુએશનમાં. હવે પણ અને એના પછીની કન્ડિશનમાં થોડી બેટરી વિશે વાત કરીએ કે જો અહીંયા જેવા ઇલેક્ટ્રોન આના તરફ જતા જાય તો આને તટસ્થ કરે, આને તટસ્થ કરે, એમ ઇલેક્ટ્રોન આવતા જશે એમ તટસ્થ કરતા જશે, પછી વિદ્યુત ક્ષેત્ર નબળું પડતું જાય. તો એક એવી કન્ડિશન આપણે સમજવાનો ટ્રાય કરીએ કે આપણને સતત વિદ્યુત ભાર આપતી જ રહે, અથવા સતત વિદ્યુત ભાર નહીં તો ટૂંકમાં અહીંથી ગતિ એક પ્રોવાઈડ કરવાનો એક ટ્રાય કરે, સતત વિદ્યુત ક્ષેત્ર પ્રબળ રાખતું રહે, વિદ્યુત ભાર અહીંથી અહીંયા આવ્યો તો એને ટ્રાન્સફર કરીને અહીંયા મૂકી દે. તો એવી સિચ્યુએશન જો બનતી, એવી રચના બને તો એ આપણા માટે પછી આવી પ્લેટો મૂકવાની જરૂર ના આવે. પ્લેટ મૂકવાથી ક્ષણિક વિદ્યુત ભાર પસાર થશે, વિદ્યુત પ્રવાહ પસાર થશે. પણ તો એવી કોઈ કન્ડિશન ગોઠવી કાઢીએ તો એ આપણા માટે પ્રવાહ કોન્સ્ટન્ટ રહેશે. જેમ કે હવે સમજીએ, આપણે આ પ્લેટો કાઢી નાખીએ અને એની સાથે અહીંયા આપણે કનેક્ટ કરી નાખીએ એક બેટરી. હવે બેટરીમાં આ ધન ધ્રુવ છે, આ ઋણ ધ્રુવ છે. હવે અહીંયા કનેક્ટ કરીએ તો ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા આવશે, અહીંયા આવે ઇલેક્ટ્રોન, જો અહીંથી અહીંયા આવે તો ઇલેક્ટ્રોનને શું કરશે, ધનથી ઋણમાં બેટરી નાખીને અહીંયા મૂકી દેશે અને ફરી પાછો ઇલેક્ટ્રોન અહીંયા જતો રહેશે. બેટરી કોઈ ઇલેક્ટ્રોન આપતી નથી, બેટરી ફક્ત ઉર્જા આપે છે. બેટરી ઇલેક્ટ્રોનનું ઉર્જા આપે છે. જેમ કે અહીંથી ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો તો ધન પર આવશે, તો ધન પરથી બેટરીની અંદર જશે તો એને ઋણ પર નાખી દેવામાં આવશે અને એ ઉર્જા લઈને પાછો અહીંયા આવશે. આમ સર્ક્યુલેશન ચાલુ કર્યા કરશે. આ બેટરીની કાર્ય પદ્ધતિ છે. ઇન શોર્ટ, આ ક્વેશ્ચન જ્યારે તમને પૂછ્યો છે તો ક્વેશ્ચનમાં પૂછ્યું હતું કે સુવાહકને વિદ્યુત પ્રવાહ કઈ રીતે પસાર થાય, તો આપણે એક સિમ્પલ રીતે સમજવા જઈએ ક્વેશ્ચન તો માનું ત્યાં શું સુવાહકનું વર્તણૂક બતાવવાની, સુવાહકની વર્તણૂક સ્પીડમાં એક રિવિઝન લઈ લઈએ. તો આપણે એની અંદર કહ્યું હતું કે સુવાહક જ્યારે બનતો હોય ત્યારે એમાં લેટીસ બિંદુ ઉપરથી ઇલેક્ટ્રોન મુક્ત થશે અને પિતૃ પરમાણુ છે લેટીસ બિંદુ ઉપર ધન આયનના રૂપે ગોઠવાશે, બરોબર, અને ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે. એક કન્ડિશન થઈ. વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી હોય તો શું થાય, વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી હોય તો ઇલેક્ટ્રોન છે એની ઝડપ અચળ રહેશે,
અથડાતા હોય છે, સતત અથડામણો અનુભવશે, પણ એ દરમિયાન એની ઝડપ અચળ રહેશે, પણ એનો વેગની દિશા કેવી થાય છે? બદલાતી જાય છે. એટલે વેગ સતત બદલાતો જાય પણ ઝડપ અચળ રહેશે. અને એવી કન્ડિશનમાં એમનો સરેરાશ વેગ જોઈશું એક આડછેદમાંથી, તો એ 0 આવશે, ટૂંકમાં પ્રવાહ મળશે નહીં. પણ ધારો કે વિદ્યુત ક્ષેત્ર મૂકવામાં આવે તો એ કન્ડિશનમાં આ તરફ ધન પ્લેટ ઋણ પ્લેટ એક એડજસ્ટ કરીએ તો ઇલેક્ટ્રોન ધન પ્લેટ તરફ શું થશે? એટ્રેક્ટ થશે, અને એ દરમિયાન એના કારણે કંઈક ચોખ્ખો પ્રવાહ મળશે અને ધન પ્લેટ પર જઈને તટસ્થ કરતા જશે. હવે આવે છે બેટરીની વાત. જો આપણે અહીંયા કોઈ એવી પ્રણાલી કે એવી રચના એડજસ્ટ કરીએ કે જેના કારણે ધન અહીંયાથી આવેલો ઋણ વિદ્યુતભાર સતત આમ પસાર થયા જ કરે, તો એ આપણને પ્રોસેસ પ્રવાહ લાંબો સમય સુધી મળે. આમાં ક્ષણિક સુધી મળતું તો લાંબા સમય સુધી મળશે. તો આ કન્ડિશનને બેટરી વડે રજૂ કરાય છે. હવે બેટરીમાં એક સિમ્પલ હું તમને કોન્સેપ્ટ વાત કરું. જૂની પદ્ધતિ મુજબ જ્યારે ઇલેક્ટ્રોનની શોધ થયા પહેલા બેટરીની વાત કરી લીધી છે, તો એના કારણે પ્રવાહની ડાયરેક્શન ધન વિદ્યુતભારની કારણે મળતી હોય એવી જોવા મળે. પણ ઓરિજિનલ પ્રવાહ છે એ આપણને ખ્યાલ છે કે ઇલેક્ટ્રોનના કારણે મળે છે. સુવાહકમાં ઓરિજિનલ પ્રવાહ ઇલેક્ટ્રોનના કારણે મળે. તો ઇલેક્ટ્રોન ક્યાં જાય છે? ઋણથી આ ડાયરેક્શનમાં ગતિ કરે. ઇલેક્ટ્રોન વિરુદ્ધ દિશામાં ગતિ કરશે. પણ આપણે રૈવાજિક રીતે સમજ રાખજો, આ બે કન્ડિશન આપણને ખ્યાલ હોવો જોઈએ. જો ઇલેક્ટ્રોન આપણે જોયું તો ઇલેક્ટ્રોન આ ડાયરેક્શનમાં ગતિ કરે છે. ઇલેક્ટ્રોનની જેમ અહીંયા સોરી મારી ભૂલ છે, ઇલેક્ટ્રોન આમ થઈ આમ નીચે આવે તો ઇલેક્ટ્રોનની ગતિ આ થઈ ગઈ આ ડાયરેક્શનમાં. અને ધન વિદ્યુતભાર છે એ તો આપણે ધનમાંથી નીકળશે, તો આ ધન વિદ્યુતભારની ગતિ આ ડાયરેક્શનમાં છે. જ્યારે પણ પ્રવાહની દિશા બતાવવામાં આવે તો એ ધન વિદ્યુતભારની બતાવવામાં આવશે. બરોબર? પણ આપણને સમજવી જોઈએ કે ઇલેક્ટ્રોન તો એનાથી વિરુદ્ધમાં જાય છે, એટલે ઇલેક્ટ્રોન વિરુદ્ધ દિશામાં જતો બતાવ્યું છે. કોઈ ફરક વધારે નથી પડવાનો, પણ આપણે કોઈ કન્ફ્યુઝન ના થવું જોઈએ કે આમાં આપણે તો આ ડાયરેક્શનમાં પ્રવાહ બતાવીએ છીએ, ઇલેક્ટ્રોન તો વિરુદ્ધ દિશામાં જાય. પણ પ્રવાહની દિશા ફક્ત ધન વિદ્યુતભારના કારણે બતાવી છે, કારણ કે એ ટાઈમે ઇલેક્ટ્રોનની શોધ નહોતી થયેલી, એના કારણે આ ડાયરેક્શન બતાવી છે. ઓકે, હવે ટેક્સ્ટબુકના આધારે આપણે આ ટોપિકને ચેક કરીએ. ઓકે, સેકન્ડ ક્વેશ્ચનમાં કહ્યું છે કે સુવાહકમાં વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી અને હાજરી એમાં વિદ્યુત પ્રવાહની ચર્ચા કરવાની છે. તો હું માનું ત્યાં સુધી આના 3-4 ટોપિક છે, સમજી લેજો. ક્વેશ્ચન પ્રિપેર કરતી વખતે આપણને ઈઝી રહેશે ટોપિકમાં. તો પહેલું સુવાહક વિશે વાત કરવાની છે, બીજું છે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં, એના પછી આવશે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં, અને છેલ્લે બેટરી વિશે વાત કરી દઈશું. તો આ 3-4 ટોપિક આપણે સમજીશું તો ક્લિયર થઈ જશે. પહેલા સુવાહક વિશે આપણે ટેક્સ્ટબુકના આધારે જોવાનો ટ્રાય કરીએ. તો અહીંયા આપણને શરૂઆતની ચર્ચા છે એ કોઈ વધારે કામની નથી, એક્ઝામ ઓરિએન્ટેડ ક્વેશ્ચનમાં એ આવશે નહીં. મેં તમને ઓલરેડી એના જે આગળ ચર્ચા કરી હતી એની અંદર વાત કરી હતી ભાઈ સુવાહકોમાં વિદ્યુતનું વહન કોણ કરશે, દ્રાવણમાં કોણ કરશે, એ બધું તમને ખ્યાલ હોવું જોઈએ. બાકી એનાથી વધારે કંઈ હશે નહીં. પછી અહીંયાથી આપણે ક્વેશ્ચન સ્ટાર્ટ થાય છે. જેમ કે સમજો ધાતુ પદાર્થોમાં ઇલેક્ટ્રોન મુક્ત હોય છે, આપણને ખ્યાલ આવશે ધાતુઓમાં ઇલેક્ટ્રોન મુક્ત હોય છે અને એમાં સમગ્ર પદાર્થમાં ગતિ કરતા હોય. આવા પદાર્થને શું કહેવામાં આવશે? સુવાહકો કહ્યું છે. અને એમાં વિદ્યુત ક્ષેત્ર લગાડવામાં આવે તો એની અંદર સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય, વિદ્યુત પ્રવાહ મળશે. ટૂંકમાં ક્વેશ્ચન આપણો અહીંથી સ્ટાર્ટ થશે. નેક્સ્ટ હવે એના પછી સમજીએ કે સુવાહકમાં હોય છે કઈ કન્ડિશન. તો સુવાહકમાં મેં તમને આગળ વાત કરી હતી કે એમાં લેટિસ બિંદુઓ પર ઇલેક્ટ્રોન ધનાયનો ગોઠવાઈ ગયા હોય અને ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય તો ઋણ વિદ્યુતભારિત ઇલેક્ટ્રોન જ વિદ્યુતભારનું વહન કરે છે. બરોબર? આ દ્રાવણોનું કોઈ લખવાની જરૂર નથી. હવે આવશે અહીંયા સેકન્ડ ટોપિક. જે આ ટોપિકની અંદર વાત કરી છે વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર હોય ત્યારે. તો વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર હોય તો ઉષ્મીય દોલનોના કારણે ઇલેક્ટ્રોન ગતિ તો કરશે અને સાથે સાથે અથડામણો પણ કરશે. તો અહીંયા કહ્યું છે ઉષ્મીય ઉર્જાના કારણે ઇલેક્ટ્રોન ગતિ કરતા હશે સાથે સાથે અથડામણ પણ કરતા હશે. હવે અહીંયા મહત્વનું એક સેન્ટેન્સ આવે છે, આયનની અથડામણ બાદ એમની ઝડપ એટલી જ રહેશે, ઝડપ બદલાશે નહીં. પણ ઝડપની દિશા બદલે, એટલે કહ્યું ને અથડામણ પહેલાની ઝડપ એટલી જ હશે, પરંતુ અથડામણ પછી ઝડપની દિશા બદલાશે. દેટ મીન્સ વેગ ચેન્જ થઈ ગયો હશે. અને આવી કન્ડિશનમાં ઇલેક્ટ્રોનના અસ્તવ્યસ્ત ગતિના કારણે ચોક્કસ દિશા હશે નહીં. અને એમ જોવા જઈએ તો એક આડછેદમાંથી આવતા ઇલેક્ટ્રોન ને જતા ઇલેક્ટ્રોન સરખા હશે, એટલે એટલા માટે કોઈ પ્રવાહ મળશે નહીં. તો આ ગેરહાજરીની વાત થઈ. હવે વાત આવે છે હાજરીની વાત. હવે હાજરી માટે આપણે એક ઉદાહરણ લીધું છે, એમાં એક વાહક લઈ લીધો છે, એમાં ઈ જેટલું વિદ્યુત ક્ષેત્ર છે. હવે એની આસપાસ આર ત્રિજ્યાની એક તકતી મૂકી દીધી છે અવાહક, એના ઉપર પ્લસ ક્યુ ચાર્જ છે. બીજી તકતી મૂકી એના ઉપર માઇનસ ક્યુ ચાર્જ છે. જેમ અહીંયા સમજાવ્યું છે કે વિદ્યુત ક્ષેત્ર સુવાહકના ટુકડાને લગાડવામાં આવે તો સુવાહકમાં એક આર ત્રિજ્યાનો નળાકાર લીધો છે. એક બાજુ પાતળી તકતી ઉપર પ્લસ ક્યુ વિદ્યુતભાર, બીજી બાજુ પાતળી તકતી ઉપર માઇનસ ક્યુ વિદ્યુતભાર જોડી કાઢવામાં આવશે. એમાં એના કારણે ધનથી ઋણ તરફનું વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ થશે અને એના લીધે
ઇલેક્ટ્રોન અંદર ગતિ કરવા લાગશે, એ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં પ્રવેગિત થશે. અહીંયા કહ્યું છે આના કારણે પ્લસ ક્યુ વિદ્યુતભાર પ્રવેગિત થશે અને ઇલેક્ટ્રોન ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરવાનું ચાલુ થશે. તો ઇલેક્ટ્રોન ગતિ કરતા હશે ત્યાં સુધી પ્રવાહ મળશે, પછી એકવાર સામેની બાજુ પહોંચી જાય તો પ્રવાહ મળશે નહીં. આ એક કન્ડિશન આપણને સમજ આવી જુઓ. હવે બેટરીની વાત કરી છે. આપણે કોન્સ્ટન્ટ પ્રવાહ ચાલુ રાખવો હોય તો શું કરવું પડે? આપણે એવું તંત્ર વિચારી શકીએ કે જેમાં ઇલેક્ટ્રોન દ્વારા તટસ્થ થતા વિદ્યુતભારને ભરપાઈ કરી દે અને ઇલેક્ટ્રોન મળતા જ રહે. તો એ માટે આપણે આ તો ટૂંકા ગાળાની વ્યવસ્થા છે. તો એ કન્ડિશનમાં સતત આપણે એક કાર્યપ્રણાલી વિચારવી પડશે અને એ કોના દ્વારા શક્ય થાય છે? વિદ્યુત કોષ અને બેટરી દ્વારા શક્ય થાય છે. કે આ ક્વેશ્ચનની પ્રોપર સમજ રાખજો. 4 ટોપિક આપણે સમજાવી દઈશું, મોટા ભાગે ક્લિયર થઈ જશે.